સુરતના નાસીનગર ડિમોલિશન મામલે રાજકીય અને સામાજિક ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય અરવિંદ રાણાએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે। સંકલન બેઠક દરમિયાન પત્રકારોના સવાલોના જવાબમાં તેમણે વારંવાર એક જ વાત દોહરાવી કે મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી તેના પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય નથી। નાસીનગર ડિમોલિશન મુદ્દે સંકલન બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય અરવિંદ રાણાને પત્રકારોએ અનેક સવાલો પૂછ્યા હતા। જોકે દરેક સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે હાઈકોર્ટમાં ચાલી રહેલો મામલો છે અને તેના પર જાહેર ચર્ચા કરવી યોગ્ય નથી। તેમણે જણાવ્યું કે નાસીનગર મુદ્દે આજે કોઈ વિશેષ બેઠક યોજાઈ નથી। ડિમોલિશન બાદ અનેક પરિવારો ઘર વિહોણા બની હોવાના પ્રશ્ન પર પણ અરવિંદ રાણાએ કહ્યું કે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે। આખરે ન્યાયપાલિકા જે નિર્ણય કરશે તે સૌને માન્ય રહેશે। મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે ધારાસભ્ય કોઈપણ પ્રકારની વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને લગભગ દરેક સવાલના જવાબમાં હાઈકોર્ટ મેટર છે એવી પ્રતિક્રિયા અરવિંદ રાણાએ આપી હતી। નાસિરનગરની બાબતમાં તે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી। બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી। કાકા એવું છે, હાઈકોર્ટ મેટર વાત અલગ છે અને મહાનગરપાલિકાની કમિટીની રચનાની વાત અલગ છે। રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યું। મેં આપને એ જ વાત કરીને કે જે બાબત જ્યુડિશિયલ મેટર હોય, હવે જ્યુડિશિયલ મેટરની કોઈ પણ ચર્ચા કરવી એ અસ્થાને હોય છે। કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખવું। કાકા બીજી વાત છે કે ડિમોલેશન થયું છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ભૂતિયા ડિમોલેશન છે કે સાચી રીતના થયું છે। કહેવાની વાત એ જ છે કે જ્યારે હાઈકોર્ટમાં આ મેટર પડેલી છે અને હાઈકોર્ટ એનું ડિસિઝન લેવાની છે તો આપણે જ્યુડિશિયલ પર વિશ્વાસ છે અને જ્યુડિશિયલ જે નિર્ણય લેશે એ બધાને માન્ય રહેશે। છેલ્લો સવાલ, કેટલું યોગ્ય આ રીતના ડિમોલેશન કરવું? કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હજી પણ લોકો છે તે ઘર વિહોણા છે અને એમને બેઠા છે। તમારી વાત એકદમ સાચી છે અને એટલા માટે જ ન્યાયની માંગણી થઈ છે। તો ન્યાયપાલિકા પોતાની રીતે નિર્ણય કરીને જે નિર્ણય લેશે એ સૌને માન્ય રહેવાનું છે। કોને ન્યાય મળશે? મહાનગરપાલિકાને કે પછી ત્યાંના રહીશોને? દરેકને ન્યાય મળશે। ન્યાયની પ્રક્રિયા જેવી છે કે દરેકને ન્યાય મળે એવી આપણા બંધારણની અંદર જે કંઈક જોગવાઈ છે, જોગવાઈના આધારે દરેકને ન્યાય મળે। છેલ્લો સવાલ કે બિલ્ડરના ઇશારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કેટલું યોગ્ય કહેવાય? હું વાત એક જ કરું છું કે જે ન્યાયપાલિકાના અંદરમાં આવેલી વસ્તુ હોય તો તેમાં આપણે કોઈ એમાં આપણી પ્રતિક્રિયા આપી શકતા જ નથી। અગાઉ નાસીનગર ડિમોલિશન મુદ્દે ધારાસભ્ય વિનુ મોરડિયાએ તીખી પ્રતિક્રિયા આપી હતી। જોકે ધારાસભ્ય અરવિંદ રાણા સાવચેતીભર્યું વલણ તેને અપનાવ્યું હતું।